હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. એનસીસીએ 2 દિવસીય વાર્ષિક નીતિ સંવાદ શિબિર નવી દિલ્હીમાં પૂર્ણ કરી. એનસીસીનું સૂત્ર છે એકતા ઓર અનુશાસન. આઈઆઈટી મુંબઈએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પ્રથમ ભારતીય સંસ્થાનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે અને 125 રેન્કની અંદર સ્થાન મેળવ્યું છે. આ વખતે એનો રેન્ક 118મો હતો. ગયા વર્ષે 149મો રેન્ક હતો. ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલી પ્રતિનિધિત્વની બાબતમાં વૈશ્વિક સ્તરે 7મા અને એશિયામાં 3જા સ્થાને છે, જે ફક્ત જાપાન અને ચીનથી પાછળ છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે ઉદ્યોગ અને પરિવર્તનના ચોથા તબક્કામાં ઇન્ડસ્ટ્રી 4.0માં સ્ટાર્ટઅપ તેમજ સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો આપવા માટે તેમજ 5G 6G માટે એક પહેલ શરૂ કરી છે. કેબિનેટને રાષ્ટ્રપતિ શ્રીએ બંધારણની કલમ 85ના અનુચ્છેદ 2(b) દ્વારા તેને સત્તાઓનો ઉપયોગ કરીને 17મી લોકસભાને વિસર્જન કર્યું હતું. દેશભરની 4 બેન્કોની 1128 શાખાઓને ડિફેન્સ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સંરક્ષણ મંત્રાલયે સ્પર્શ તરીકે ઓનબોર્ડ કરવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા હતા.